હનુમાન ચાલીસાનો ચમત્કાર બનેલી ઘટના. અમરેલી જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ મિત્રો સાથે મોટા થયા હતા. આ બાળપણથી એક સાથે રમ્યા, ભણ્યા અને જીવનના સુખ દુઃખ એકબીજા સાથે વહેંચ્યા હતા. આ ત્રણેય મિત્રોના નામ હતા જીતેન્દ્ર, ભાવેશ અને નિલેશ. આ ત્રણેયના સ્વભાવ એકબીજા કરતા અલગ હતા. પરંતુ મિત્રતા એવી મજબૂત કે કોઈ પણ પરિસ્થિતિમાં એકબીજાનો સાથ છોડે નહીં. જીતેન્દ્ર શાંત સ્વભાવનો, માતા પિતા અને ભગવાનમાં અડગ શ્રદ્ધા રાખતો યુવાન હતો. ભાવેશ થોડો હાસ્યપ્રિય, નિર્ભય અને દુનિયાને હલકામાં લેતો. જ્યારે નિલેશ આધુનિક વિચારધારા ધરાવતો, તર્કમાં માનનારો અને અંધવિશ્વાસથી દૂર રહેતો હતો. એક દિવસ સાંજના સમયે ત્રણેય મિત્રો બગીચા પાસે બેઠા હતા. વાતોમાં વાતો નીકળતી ગઈ. અચાનક ભાવેશે મજાકમાં કહ્યું, યાર, આપણે ક્યાંક દૂર ફરવા જવું જોઈએ, રોજની જિંદગીથી થોડું અલગ. નિલેશે તરત જ રાજસ્થાનનું નામ લીધું. રણ, કિલ્લાઓ, ઉજળ રસ્તાઓ અને અજાણી જગ્યાની વાત કરતા ત્રણેયના મનમાં ઉત્સાહ જાગી ઉઠ્યો. થોડા દિવસોમાં જ નક્કી થયું કે તેઓ કાર લઈને રાજસ્થાન ફરવા જશે. કોઈ પ્રવાસ કંપની નહીં, કોઈ માર્ગદર્શક નહીં, બસ ત્રણ મિત્રો અને ખુલ્લો રસ્તો. જ્યારે આ વાત ઘરમાં કહી ત્યારે જીતેન્દ્રની માતાના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ. તેમણે શાંતિથી કહ્યું, બેટા, રાત્રે ઉજળ રસ્તાઓ ટાળજો, અજાણી જગ્યાએ ઊભા ન રહેજો. માતાની વાતમાં અનુભવ હતો, પણ યુવાન મનને આ બધું સોનું લાગ્યું. ભાવેશે હસતા હસતા કહ્યું, માસી, તમે ચિંતા ન કરો, અમે ત્રણેય સાથે છીએ. પરંતુ માતાએ જતા જતા જીતેન્દ્રના હાથમાં એક નાનું કાગળ આપ્યું, જેમાં હનુમાન ચાલીસાની થોડી પંક્તિઓ લખેલ હતી. તેમણે ધીમેથી કહ્યું, મુશ્કેલી આવે ત્યારે ભગવાનને યાદ કરજે. પ્રવાસના દિવસે સવારથી જ ઉત્સાહ છવાયેલો હતો. કારમાં સામાન ભરાયો, થોડી ખાવાની વસ્તુઓ રાખી અને ત્રણેય મિત્રોએ માતા પિતાના આશીર્વાદ લીધા. અમરેલીની સીમા છોડતા જ રસ્તો બદલાવા લાગ્યો. હરિયાળી ધીમે ધીમે ઓછી થતી ગઈ. જમીન વધુ સૂકી દેખાવા લાગી. રસ્તામાં વાતો અને હાસ્યમાં સમય કેવી રીતે પસાર થયો તે સમજ્યા જ નહીં. સાંજ પડતા પડતા તેઓ ગુજરાતની સરહદ પાર કરી ચૂક્યા હતા. હવે રસ્તા પર વાહનો ઓછા દેખાતા હતા. આસપાસની વસ્તી પણ પાતળી થતી જતી હતી. સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો અને આકાશ લાલ રંગમાં રંગાઈ ગયું હતું. નિલેશે કહ્યું, રાત્રે પણ ચલાવીએ તો સમય બચશે. ભાવેશને તો આ વાત ગમી ગઈ. પરંતુ જીતેન્દ્રના મનમાં અજાણ્યો ભય ઉગ્યો. તેણે માતાની વાત યાદ કરી. પરંતુ મિત્રોની મજાક વચ્ચે તે ચૂપ રહ્યો. થોડી આગળ જઈને એક જૂનું અને લગભગ ખાલી ધાબા દેખાયું. કાર અટકાવીને ત્રણેય નીચે ઉતર્યા. ધાબા પર એક વૃદ્ધ માણસ બેઠો હતો. આંખોમાં અજાણ્યો ભાર અને ચહેરા પર સમયની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. ભાવેશે પાણી માંગ્યું. વૃદ્ધે પાણી આપતા પૂછ્યું, ક્યાં જાવ છો? જ્યારે રાજસ્થાનનું નામ સાંભળ્યું ત્યારે વૃદ્ધ થોડી ક્ષણ ચૂપ રહ્યું. પછી ધીમે અવાજે બોલ્યો, આગળના રસ્તે રાત્રે સારું નથી, ખાસ કરીને તે વળાંક પાસે. ત્રણેય મિત્રો એકબીજાને જોઈ હસી પડ્યા. નિલેશે કહ્યું, બાબા, તમે જૂની વાતો કરો છો. વૃદ્ધે ગંભીર નજરે કહ્યું, હું જે કહું છું તે મજાક નથી. વર્ષો પહેલા ત્યાં એક યુવતીનો અકસ્માત થયો હતો. ત્યારથી રસ્તો શાંત નથી. વૃદ્ધની વાતમાં કંઈક અજીબ ભાર હતો. જીતેન્દ્રનું મન થોડું ગભરાઈ ગયું. પરંતુ ભાવેશે પૈસા ચૂકવીને કહ્યું, ચાલો યાર, આવી વાતોમાં સમય બગાડવાનો નહીં. કાર ફરી રસ્તે ચાલતી થઈ. ધાબા પાછળ રહી ગયું. પરંતુ વૃદ્ધની આંખો અને તેની વાત જીતેન્દ્રના મનમાં ધૂમરાતી રહી. રસ્તાની બંને બાજુ સૂકો વિસ્તાર, ક્યારેક જૂના વૃક્ષો અને ક્યારેક તૂટી ગયેલા પથ્થરો દેખાતા હતા. ચાંદની પણ ઝાંખી લાગતી હતી. અચાનક કારમાં બેઠેલા ત્રણેયને લાગ્યું કે વાતાવરણ બદલાઈ ગયું છે. હાસ્ય બંધ થઈ ગયું. નિલેશે સંગીત ચાલુ કર્યું, પરંતુ અવાજમાં પણ અજીબ કર્કશતા હતી.
થોડું આગળ જતા જ રસ્તા પાસે એક તૂટેલું ઝાડ દેખાયું. જીતેન્દ્રના મનમાં અજાણ્યો ડર વધુ ઘેરો થયો. રાત્રિના 12 વાગી ચૂક્યા હતા. તેને એવું લાગ્યું કે કોઈ તેમને જોઈ રહ્યું છે. તેણે પાછળ ફરીને જોયું, પરંતુ ત્યાં માત્ર અંધકાર હતો. ભાવેશે કહ્યું, યાર, અહીં ઊભા ન રહીએ, ચાલતા રહીએ. કારની ગતિ થોડી ધીમી પડી. જાણે રસ્તો પોતે જ અટકાવતો હોય. અચાનક કાર એક ઝટકામાં થંભી ગઈ. ત્રણેય મિત્રો એકબીજાને જોઈ રહ્યા. નિલેશે ફરી સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કાર ચાલતી નહોતી. આસપાસ સંપૂર્ણ શાંતિ હતી. ન પંખીનો અવાજ, ન કોઈ વાહન, માત્ર દૂર ક્યાંકથી આવતો પવનનો શિસકારો. જીતેન્દ્રના મનમાં માતાની વાત ફરી વાગી. તેણે મનમાં જ ભગવાનને યાદ કર્યા. એ સમયે દૂર રસ્તાની બાજુએ કોઈ આકૃતિ દેખાઈ. શરૂઆતમાં ધૂંધળી, પરંતુ ધીમે ધીમે સ્પષ્ટ થતી. સફેદ વસ્ત્રોમાં એક યુવતી ઊભી હતી. ચહેરો ઝાંખો, વાળ ખુલ્લા અને હાથ આગળ વધારેલા. ભાવેશે કહ્યું, લાગે છે કોઈને મદદ જોઈએ. નિલેશ થોડી ક્ષણ વિચારી રહ્યો. જ્યારે જીતેન્દ્રનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેને લાગ્યું કે આ માત્ર મુસાફરી નથી, પરંતુ કોઈ અજાણી કસોટી શરૂ થવા જઈ રહી છે. યુવતી ધીમે ધીમે નજીક આવતી હતી. તેની આંખોમાં કંઈક અજીબ ખાલીપણું હતું. તે બોલી નહીં, માત્ર હાથ આગળ વધારતી રહી. રાત્રિ વધુ ગાઢ બની રહી હતી. ત્રણેય મિત્રોના મનમાં હવે ઉત્સાહ નહીં, પરંતુ અજાણ્યો ભય હતો. સફેદ વસ્ત્રોમાં ઊભેલી યુવતી હવે કારથી થોડી જ અંતરે આવી ચૂકી હતી. રાત્રિના ઘોર અંધકારમાં તેની આકૃતિ અજીબ લાગતી હતી. જીતેન્દ્રના શરીરમાં ઠંડકાર ફરી વળ્યો. તેનું મન શેષ પાડતું હતું કે આ સામાન્ય નથી, પરંતુ મોઢેથી શબ્દો નીકળતા નહોતા. ભાવેશ, જે હંમેશા નિર્ભય રહેતો, તે પણ આ દ્રશ્ય જોઈને એક ક્ષણ માટે ચૂપ થઈ ગયો. નિલેશે કારનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દરવાજો અચાનક ભારે થઈ ગયો હોય તેમ ખુલ્યો નહીં. યુવતી હવે બહુ નજીક આવી હતી. તેના પગ જમીનને સ્પર્શતા ન હતા. તેનો ચહેરો અડધો છાયામાં છુપાયેલો હતો. આંખોમાં અંગારા દેખાતા હતા. તે ધીમે અવાજે કંઈક બોલવા પ્રયત્ન કરતી હતી, પરંતુ શબ્દો સ્પષ્ટ નહોતા. અચાનક તેનો અવાજ બદલાઈ ગયો. નરમ લાગતો સ્વર પળભરમાં કર્કશ બની ગયો. જોરદાર હાસ્ય સંભળાયું, પરંતુ એ હાસ્યમાં કોઈ આનંદ નહોતો, માત્ર ક્રૂરતા હતી. ભાવેશે હિંમત કરીને કાચ થોડો નીચે કર્યો અને પૂછ્યું, શું થયું છે? આ શબ્દો બોલતા જ યુવતીએ માથું ઊંચું કર્યું. તેના ચહેરા પર હવે માનવ જેવી લાગણી નહોતી. આંખો લાલ થઈ ગઈ અને મોઢું અપ્રાકૃતિક રીતે વાંકું થઈ ગયું. અચાનક તેણે જોરથી શીશ પાડી. આ શીશ એટલી ભયાનક હતી કે ત્રણેય મિત્રોના કાન બેરા થઈ ગયા. તે શીશ સાથે જ કારના કાચ પર જોરદાર ઘા પડ્યો. કારની અંદર ભયનો માહોલ છવાઈ ગયો. જીતેન્દ્રનું હૃદય એટલું જોરથી ધબકી રહ્યું હતું કે તેને લાગ્યું કે હવે તે સંભાળી શકશે નહીં. નિલેશ ફરી કાર સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરતો રહ્યો, પરંતુ કાર જાણે કોઈ અદૃશ્ય શક્તિએ જકડી લીધી હોય તેમ હલતી જ નહોતી. અચાનક ભાવેશે જોયું કે જીતેન્દ્રની બાજુમાં બેઠેલો નિલેશ અજીબ રીતે કંપવા લાગ્યો છે. નિલેશનું માથું ધીમે ધીમે પાછળ વળ્યું. તેની આંખો અડધી બંધ અને અડધી ખુલ્લી હતી. મોઢેથી અજાણ્યા શબ્દો નીકળવા લાગ્યા. તે ભાષા ન ગુજરાતી હતી, ન કોઈ ઓળખ હતી. તેનો અવાજ હવે પોતાનો નહોતો. તે અવાજમાં કોઈ બીજી જ હાજરી હતી. ભાવેશે ડરથી કહ્યું, નિલેશ, શું થયું તને? પરંતુ નિલેશે કોઈ જવાબ આપ્યો નહીં. તેના ચહેરા પર દુઃખ અને રોષ એક સાથે દેખાતા હતા. બહાર ઊભેલી યુવતી હવે હસવા લાગી. તેનું હાસ્ય હવામાં ગૂંજતું રહ્યું. તેણે કહ્યું, આ રસ્તો મારો છે. તેનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો, જાણે સીધો મનમાં ઘૂસી રહ્યો હોય. જીતેન્દ્રના મનમાં ધાબાવાળા વૃદ્ધની વાત ગૂંજવા લાગી. વર્ષો પહેલા થયેલો અકસ્માત, એક યુવતીનું મૃત્યુ, હવે બધું જોડાતું લાગતું હતું. નિલેશના મોઢેથી અચાનક શબ્દો નીકળ્યા, મને ન્યાય જોઈએ. આ શબ્દો નિલેશના નહોતા.
તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ અવાજમાં કરુણા નહોતી, માત્ર બદલો હતો. યુવતીની આત્મા નિલેશના શરીર દ્વારા બોલી રહી હતી. તેણે જણાવ્યું કે વર્ષો પહેલાથી આ જ રસ્તે અન્યાયનો શિકાર બની હતી. અકસ્માતના નામે તેની જિંદગી છીનવી લેવામાં આવી હતી. કોઈએ તેની વાત સાંભળી નહોતી. ત્યારથી તેની આત્મા અહીં ભટકતી રહી. દરેક મુસાફરને ડરાવતી રહી. કારની બહાર પવન વધુ તેજ થયો. સૂકા વૃક્ષો અજીબ રીતે કાંપવા લાગ્યા. અંધકાર હવે વધુ ઘેરો બન્યો. યુવતીની આકૃતિ ક્યારેક દેખાતી, ક્યારેક અદૃશ્ય થઈ જતી. ભાવેશે પોતાની હિંમત ભેગી કરીને કહ્યું, અમે તારા દોષી નથી. પરંતુ જવાબમાં ફરી ભયાનક હાસ્ય સંભળાયું. યુવતીએ કહ્યું, તમે અહીં આવ્યા છો એટલે હવે ભાગી નહીં શકો. નિલેશ હવે સંપૂર્ણ રીતે તેના કબજામાં હતો. તે કારની અંદરથી બહાર નીકળવા પ્રયત્ન કરવા લાગ્યો. જીતેન્દ્ર અને ભાવેશે તેને પકડી રાખ્યો. પરંતુ તેની શક્તિ સામાન્ય માનવ જેવી નહોતી. તેની આંખોમાં અજાણ્યો તેજ હતો. અચાનક તેણે જોરથી માથું ઝાટક્યું અને બંનેને ધક્કો માર્યો. જીતેન્દ્રને લાગ્યું કે હવે અંત નજીક છે. આ ક્ષણે જીતેન્દ્રના મનમાં અચાનક બાળપણની યાદ તાજી થઈ. માતા, દીવો અને હનુમાનજીની મૂર્તિ. તેને યાદ આવ્યું કે માતાએ આપેલો કાગળ તેના ખિસ્સામાં જ હતો. ડરતા હાથોથી તેણે ખિસ્સામાં હાથ નાખ્યો. બહાર સોડેલની શીશો વધી રહી હતી. નિલેશનું શરીર હવે સંપૂર્ણ રીતે કંપતું હતું. ભાવેશ રડતા અવાજે બોલ્યો, કંઈક કર જીતેન્દ્ર, નહીં તો આપણે બચીશું નહીં. પરિસ્થિતિ હવે નિયંત્રણ બહાર જઈ રહી હતી. અંધકાર, શીશો, અદ્રશ્ય ઘા અને નિલેશનું બદલાયેલું સ્વરૂપ, બધું જ ભયાનક સપના જેવું લાગતું હતું. જીતેન્દ્રની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મનમાં જ ભગવાનને યાદ કર્યા. તેને ખબર નહોતી કે આગળ શું થશે, પરંતુ તેને એટલું જરૂર લાગ્યું કે માનવીય શક્તિ હવે નિષ્ફળ છે. બહાર ઊભેલી યુવતી હવે કારની છત પર ચઢી ગઈ હતી. કાર હલવા લાગી. ચાંદની છુપાઈ ગઈ અને આસપાસ સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો. યુવતીએ ફરી એક શીશ પાડી, એવી શીશ કે જાણે આખું રણ કંપી ઉઠ્યું હોય. આ શીશ સાથે જ નિલેશ બેભાન થઈ ગયો. કારની અંદર એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પરંતુ આ શાંતિ તોફાન પહેલાની હતી. જીતેન્દ્ર સમજી ગયો કે હવે છેલ્લી આશા જ બાકી છે. બહાર ભય ઊભો હતો, અંદર મિત્ર બેભાન હતો અને સમય ઝડપથી ખસી રહ્યો હતો. કારની અંદર અચાનક છવાઈ ગયેલી શાંતિ ભય કરતાં પણ વધારે ડરામણી હતી. નિલેશ બેભાન અવસ્થામાં બેઠો હતો. તેનું માથું એક બાજુ ઢળી ગયું હતું. ભાવેશના હાથ કાંપતા હતા. આંખોમાં ભય અને અસહાયતા સ્પષ્ટ દેખાતી હતી. બહાર હજુ પણ પવનનો ભયાનક શિસકારો સંભળાતો હતો. જાણે કોઈ અદૃશ્ય શક્તિ આસપાસ ફરી રહી હોય. જીતેન્દ્રનું હૃદય ભારથી ભરાઈ ગયું. તેને લાગ્યું કે હવે જો કંઈ નહીં કરે તો બધું પૂરું થઈ જશે. જીતેન્દ્રએ ધીમે ધીમે આંખો બંધ કરી. તેના મનમાં બાળપણની એક સ્પષ્ટ છબી ઊભી થઈ. ઘરના મંદિરમાં પ્રગટેલો દીવો, માતાના મોઢેથી નીકળતા પવિત્ર શબ્દો અને હનુમાનજી સામે જોડાયેલા હાથ. તેને યાદ આવ્યું કે માતાએ આપેલો કાગળ હજુ તેની પાસે જ હતો. કાંપતા હાથોથી તેણે ખિસ્સામાંથી તે કાગળ કાઢ્યો. કાગળ હવે થોડો વાંકો થયો હતો, પરંતુ તેમાં લખેલા શબ્દો તેજસ્વી લાગતા હતા. બહાર અચાનક ભયાનક હાસ્ય ગૂંજ્યું. સુડેલની આકૃતિ ફરી દેખાઈ. તેના વાળ હવામાં ઉડતા હતા અને આંખોમાં આગ જેવી લાલસ હતી. તેણે કારની નજીક આવીને કર્કશ અવાજે કહ્યું, તું બચી નહીં શકે. આ શબ્દો જીતેન્દ્રના કાનમાં વીજળીની જેમ વાગ્યા. પરંતુ આ વખતે તે ડર્યો નહીં. તેણે ઊંડો શ્વાસ લીધો અને મોઢેથી જોરથી બોલવા લાગ્યો, ભૂત પ્રેત નિકટ ન આવે, જબ નામ સુને હનુમાન. શરૂઆતમાં અવાજ નબળો હતો, પરંતુ દરેક પંક્તિ સાથે તેનો વિશ્વાસ મજબૂત થતો ગયો. ભાવેશે આ સાંભળ્યું અને જીતેન્દ્ર તરફ આશાની નજરે જોયું. બહાર સુડેલની શીશો વધુ તેજ થવા લાગી. તેણે કાચ પર ઘા માર્યા. કાર કંપવા લાગી, પરંતુ જીતેન્દ્રનો જપ અટક્યો નહીં. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ હૃદયમાં અડગ વિશ્વાસ હતો.
જેમ જેમ જપ આગળ વધતું ગયું તેમ તેમ વાતાવરણમાં ફેરફાર થવા લાગ્યો. પવનની દિશા બદલાઈ, અંધકાર થોડો હળવો લાગ્યો. સોડેલની આકૃતિ અસ્થિર થવા લાગી. જાણે તે આ શક્તિ સહન ન કરી શકતી હોય. તેણે કાનફાટ શેષ પાડી, બંધ કર, બંધ કર. પરંતુ જીતેન્દ્રએ અવાજ વધુ દ્રઢ કર્યો. હવે તે માત્ર વાંચતો નહોતો, પરંતુ દરેક શબ્દમાં પોતાની આખી શ્રદ્ધા ઉમેરી રહ્યો હતો. અચાનક કારની અંદર એક અજીબ ગરમાશ ફેલાઈ. જાણે કોઈ રક્ષા કવચ બની રહ્યું હોય. ભાવેશને લાગ્યું કે તેના મનનો ભય ધીમે ધીમે ઓસરતો જઈ રહ્યો છે. તે પણ જોડાયેલા હાથોથી જપ સાંભળતો રહ્યો. બહાર સોડેલ હવે પાછળ ખસી રહી હતી. તેની આંખોમાં ભય દેખાવા લાગ્યો. વર્ષો સુધી જે આત્મા અંધકારમાં રાજ કરતી હતી, તે આજે પ્રથમ વખત કમજોરી અનુભવી રહી હતી. જપના અંતિમ શબ્દો સાથે જ અચાનક તેજ પ્રકાશ થયો. કારની આસપાસ પ્રકાશનું વર્તુળ બન્યું તેમ લાગ્યું. સોડેલની આકૃતિ જોરથી શેષ પાડી અને ધીમે ધીમે રાખ જેવી બનીને હવામાં વિખેરાઈ ગઈ. પવન એક ક્ષણ માટે ગાંજ્યો અને પછી અચાનક શાંત થઈ ગયો. અંધકાર સટકવા લાગ્યો. આકાશમાં ચાંદની ફેરી ઝળહળી ઉઠી. કાર અચાનક પોતે શરૂ થઈ ગઈ. એ અવાજ જાણે જીવન પાછું મળ્યાનો સંકેત હતો. જીતેન્દ્ર અને ભાવેશ એકબીજાને જોઈ રડી પડ્યા. નિલેશ ધીમે ધીમે હોશમાં આવ્યો. તેની આંખો ખુલતા જ તેણે ગભરાઈને પૂછ્યું, આપણે ક્યાં છીએ? તેને કંઈ યાદ નહોતું. માત્ર શરીરમાં અજીબ થાક અને આંખોમાં આંસુ હતા. ત્રણેય મિત્રો કાર લઈને ત્યાંથી ઝડપથી દૂર નીકળી ગયા. થોડે જ આગળ એક નાનું હનુમાન મંદિર દેખાયું. સૂર્યોદય થતો હતો અને પ્રથમ કિરણો મંદિર પર પડતા હતા. ત્રણેય મિત્રો કાર રોકી નીચે ઉતર્યા. નિલેશ હજુ પણ ધ્રુજતો હતો. જીતેન્દ્ર અને ભાવેશે તેને સંભાળ્યું અને ત્રણેય મંદિરની અંદર ગયા. મંદિરના શાંત વાતાવરણમાં બેઠા પછી તેમને આખી ઘટના પર વિશ્વાસ જ ન થયો. જીતેન્દ્રએ હનુમાનજી સામે માથું ટેકવ્યું અને આંખોમાં આંસુ સાથે કહ્યું, આજે તમે અમને નવી જિંદગી આપી. ભાવેશે પણ મનમાં પ્રતિજ્ઞા લીધી કે હવે ક્યારેય ભગવાનને હલકામાં નહીં લે. નિલેશ જે પહેલા તર્કમાં જ માનતો હતો, તે પણ મૌન થઈ ગયો. તેની આંખોમાં હવે પ્રશ્ન નહીં પરંતુ શ્રદ્ધા હતી. થોડા સમય પછી તેઓ ફરી મુસાફરી પર નીકળ્યા. પરંતુ હવે મન બદલાઈ ગયું હતું. રાજસ્થાનની સફર તો ચાલુ રહી, પરંતુ આ એક રાત્રિએ તેમને જીવનનો સૌથી મોટો પાઠ શીખવ્યો હતો. અંધકાર સામે માનવીની શક્તિ નબળી પડી શકે, પરંતુ ભક્તિ અને વિશ્વાસ એવી શક્તિ છે જે અદૃશ્યને પણ પરાજિત કરી શકે. આ ઘટના અમરેલીના 3 મિત્રો માટે માત્ર એક અનુભવ નહીં, પરંતુ જીવન બદલાવનારી સત્ય ઘટના બની ગઈ. આજે પણ જ્યારે તેઓ આ વાત યાદ કરે છે, ત્યારે હૃદય ધબકી ઉઠે છે અને મોઢેથી આપોઆપ એક જ નામ નીકળે છે, જય હનુમાનજી. જો તમને આ સ્ટોરી સ્પર્શી હોય તો તેને અવગણશો નહીં. ભક્તિ મજાક નથી અને અંધકાર હંમેશા આંખે દેખાતો નથી. વિશ્વાસ રાખો, સત્યના માર્ગે ચાલો અને ભગવાનનું નામ હૃદયમાં જીવંત રાખો. કારણ કે જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં કોઈ સોડેલ ટકી શકતી નથી. કોમેન્ટમાં જય હનુમાન લખશો. સ્પષ્ટતા: આ સ્ટોરી સંપૂર્ણ રીતે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન તથા કથારૂપે રજૂ કરવામાં આવી છે. આમાં દર્શાવેલી ઘટનાઓ, પાત્રો અને અનુભવનો વાસ્તવિક જીવન સાથે કોઈ સીધો સંબંધ નથી. આ પ્રકારની ઘટનાઓને અંધવિશ્વાસ તરીકે લઈ વાસ્તવિક જીવનમાં અનુસરવાનો કે અજમાવવાનો પ્રયત્ન ન કરવો. દરેક પરિસ્થિતિમાં સમજદારીને પ્રાથમિકતા આપવી. આભાર. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય માતાજી, જય હનુમાન દાદા.